આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો। જ્યારે વધારે રોટલા બચ્યા હોય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો, અથવા તો આ રેસીપી બનાવવા માટે તમે વધારે રોટલા પણ બનાવી શકો છો। બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। માત્ર 5 થી 10 મિનિટમાં જ આ તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। વઘારેલો રોટલો બનાવવા માટે અહીં મેં 3 જુવારના રોટલા લીધા છે। તમે બાજરીના પણ યુઝ કરી શકો છો। અહીં વઘારેલો રોટલો બનાવવા માટે પહેલેથી જ બનાવેલા રોટલાનો ઉપયોગ કરવાનો છે। હવે બધા રોટલાને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં તોડી લેવાનું છે। હવે રોટલાને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં તોડી લીધો છે। હવે આ રોટલાને આપણે વઘારીશું। એના માટે અહીં મેં કાંદો, ટામેટું, લીલા મરચાં અને કઢી પત્તા લીધા છે। હવે એક કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ અને 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું। હવે તેલમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। સાથે 1 નંગ જેટલા મરચાંને આ રીતે સમારી લીધા છે તે પણ ઉમેરી દઈશું। હવે એમાં 15 થી 20 નંગ જેટલા કઢી પત્તા ઉમેરીશું। સાથે 2 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું। હવે સિંગદાણાને અહીં થોડીવાર માટે શેકી લઈશું। હવે સિંગદાણા થોડા શેકાય એટલે એમાં 1 ચમચી જેટલા તલ ઉમેરીશું। હવે તલ ઉમેર્યા પછી અહીં 1 નંગ જેટલી ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે એ પણ તેલમાં ઉમેરી દઈશું। હવે ડુંગળીને અડધી મિનિટ માટે સાંતળી લેવાની છે। હવે ડુંગળી સંતળાઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। સાથે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું। હવે અહીં વઘારમાં મેં મોળા મરચાંનો ઉપયોગ કર્યો હતો। સાથે તીખા મરચાંનો ઉપયોગ આદુ, મરચાં અને લસણની પેસ્ટમાં કર્યો છે। તે છતાં પણ મેં અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે। તમે તમારા સ્વાદ મુજબ મરચાંનો ઉપયોગ વધતો ઓછો કરી શકો છો। હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અહીં રોટલાના ભાગનું પણ આપણે મીઠું ઉમેરી દઈશું। હવે મીઠું ઉમેર્યા પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એક મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લીધું હતું, એને પણ ઉમેરી દઈશું। હવે ટામેટું ઉમેર્યા પછી એને સરસ રીતે મિક્સ કરીને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું। હવે થોડીવાર ચડાવ્યા પછી ટામેટું સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે। આ રેસીપીમાં તમે એકલા કાંદાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ટામેટું થોડું સોફ્ટ થઈ ગયા પછી એમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। ખાંડને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે આમાં આપણે ટુકડા કરેલા રોટલાને ઉમેરી દેવાનું છે। હવે રોટલો ઉમેરી દીધા પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે ટામેટાનો ઉપયોગ કર્યો છે એટલે એના મોઇશ્ચરથી રોટલો થોડો સોફ્ટ થઈ જશે। જો તમે ટામેટાનો ઉપયોગ ન કરવા માગતા હો અને રોટલો થોડો સોફ્ટ બનાવવા માગતા હો તો ટામેટાની જગ્યાએ થોડું પાણી આમાં ઉમેરવાનું છે। હવે રોટલાને મિક્સ કરતા જઈને એને થોડું તવેથાની મદદથી આ રીતે તોડતા પણ જવાનું છે, એટલે રોટલાના જે મોટા ટુકડા હોય એ નાના થઈ જશે। હવે રોટલાને સરસ રીતે મિક્સ કરી લીધા પછી એને ટેસ્ટ કરી લેવાનું છે। જો મીઠું અને ખાંડ થોડા ઓછા લાગે તો ઉપરથી ઉમેરી દેવાના છે। હવે રોટલાને સરસ રીતે મિક્સ કરી દીધો છે। એમાં હવે આપણે કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું। સાથે તમે લીંબુ પણ ઉમેરી શકો છો। હવે લીલા ધાણાને વઘારેલા રોટલામાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને ગરમ ગરમ સર્વ કરીશું। જો કોઈ વાર ઘરમાં રોટલી વધારે બની ગયા હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। આ રીતે વધેલા રોટલામાંથી તમે વઘારેલો રોટલો બનાવશો તો અન્નનો બગાડ પણ થતો અટકશે અને એક નવી રેસીપી બનીને તૈયાર થઈ જશે। હવે રોટલાને સર્વ કરી દીધો છે। એને વધુ ટેસ્ટી બનાવવા માટે એના ઉપર આપણે કાપેલા લીલા ધાણા, સાથે ઉપર ઝીણા સમારેલા કાંદા, એની સાથે ઉપર થોડી બેસનની સેવ ભભરાવીશું। એમાં તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। ઉપર ફરીથી ઝીણા સમારેલા કાંદા અને થોડા લીલા ધાણા ભભરાવીશું। આ રીતે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવી રેસીપીના નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।